તો હોવા જોઈએ. એટલે કે પાઠ એમાં 80માંથી 32 ગુણ એટલે કે 40% લાવવા જરૂરી છે. અને પાઠ બીની અંદર 120માંથી 48. જો તમારે પાઠ એ અને બીની અંદર આ પ્રમાણે ગુણ થતા હોય તો તમે પાસ થઈ શકો છો. એટલે કે 40% ગુણ લાવવા ખૂબ જ જરૂરી છે. તો તમે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ બની શકો છો. ત્યારબાદ વાત કરીએ તો એસટીનું બોયઝનું 85થી લઈને 86ની વચ્ચે મેરિટ અટકશે અને ગર્લ્સનું 81થી લઈને 84ની વચ્ચે અટકશે. ત્યારબાદ એસટીનું જોઈએ તો બોયઝનું 90થી લઈને 95 અને ગર્લ્સનું 86થી લઈને 88ની વચ્ચે અટકશે. ઓબીસીનું જોઈએ તો બોયઝનું 100થી લઈને 104ની વચ્ચે અટકશે અને ગર્લ્સનું 96થી લઈને 98ની વચ્ચે અટકવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. આ પ્રમાણે ઓબીસીનું મેરિટ અટકવાનું છે. ઈડબ્લ્યુએસનું છે તો બોયઝનું 104 અને ગર્લ્સનું 98. જનરલનું જોઈએ તો બોયઝનું 109થી લઈને 111ની વચ્ચે અને ગર્લ્સનું જોઈએ તો 106થી લઈને 108ની વચ્ચે જનરલનું મેરિટ અટકવાનું છે. આ તમામ કેટેગરીનું મેરિટ આ પ્રમાણે જ અટકશે તેની 100% ગેરંટી છે. સેફ સ્કોર જોઈએ તો બોયઝનો જો 100+ સ્કોર થતો હોય તો તેને આવવાની સંભાવના છે અને ગર્લ્સનો 95+ સ્કોર થતો હોય તો તેમની પણ આવવાની 100% સંભાવના છે. પેપરનું મેરિટ ક્યારે બહાર પડશે તો આપણે વાત કરીએ તો પેપરનું મેરિટ ટૂંક જ સમયમાં એટલે કે પેપરનું મેરિટ 60થી લઈને 70 દિવસની અંદર બહાર પડી જશે. એટલે કે 2 અથવા તો 2.5 મહિનાની અંદર ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનું મેરિટ બહાર પડી જવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. કારણ કે આ જે પ્રશ્ન પૂછે સંદર્ભે લોકોના મત આપણે જાણીએ તો 60% લોકોનું એવું માનવું છે આ જ રોજ જે પેપર લેવાયું હતું તે ખૂબ જ સરળ હતું. આ ઉપરાંત 48% એટલે કે ઓવરઓલ અડધા લોકોનું એવું માનવું છે કે જે પેપર લેવાયું હતું તે અઘરું હતું અને 22% લોકોનું એવું પણ માનવું છે કે આ જે પેપર લેવાયું હતું તે અભ્યાસક્રમ બહારનું હતું. ઉપરાંત 27% લોકોનું એવું પણ માનવું છે કે આ જે પેપર હતું તે મધ્યમ હતું, તે એટલે કે વચ્ચે હતું. જે ઉમેદવારોનો વારો આ મેરિટની અંદર નથી આવતો તેમને પણ મૂંઝાવવાની જરૂર નથી. કારણ કે 2025-26ની અંદર એક 14 કોન્સ્ટેબલની નવી ભરતી બહાર પડે છે. એટલે કે તમારે કોઈને મૂંઝાવવાની જરૂર જ નથી તેવું કહી શકાય. જે નવી કોન્સ્ટેબલની ભરતી આવે છે તેની જો વાત કરીએ તો પોલીસ ભરતી બોર્ડને એક નમ્ર વિનંતી છે કે આવનારી સપ્ટેમ્બરમાં જે પોલીસ ભરતી બહાર પાડવામાં આવે છે તેમાં યોગ્ય સિલેબસ મુજબ જ પેપર નીકળે. આ પ્રમાણની જેમ પેપર બહાર ન નીકળે